નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ ગયા છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધવાના કારણે લોકોના બજેટ બગડી ગયા છે, પરંતુ કેન્દ્ર સરકારે તો આ મોંઘવારીને ધ્યાનમાં લઈને સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે। ત્યારે હવે જાણે કે સાંસદોનો પગાર વધ્યા બાદ હવે જનતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યોને પણ મોંઘવારી નડી રહી છે તેમ લાગી રહ્યું છે, કારણ કે હવે ગુજરાતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પોતાના પગાર અને ભથ્થામાં વધારાની માંગણી કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે જેમાં ચેતર વસાવા, તુષાર ચૌધરી, ઇમરાન ખેડાવાલા, વિમલ ચુડાસમા સહિતના ધારાસભ્યોએ પગાર વધારાની માંગ કરી છે। વિધાનસભા સત્ર દરમિયાન અંદાજપત્ર પર વિભાગવાર માંગણીઓની ચર્ચા દરમિયાન વિપક્ષે ધારાસભ્યોનો પગાર વધારો કરવાની માંગણી કરી હતી। આ ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્યોને પણ પેન્શન આપવાની માંગણી કરવામાં આવી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ધારાસભ્યોને મળતા ભથ્થા અને પગાર અંગે ગૃહમાં વાત કરી હતી। તેમજ તેમણે વિધાનસભામાં કહ્યું કે ઘણા બધા ભૂતપૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ સારી નથી, તેમને પેન્શન મળવું જોઈએ। આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 5 કરોડ કરવાની વિનંતી કરી હતી। જોકે ધારાસભ્યોના પગાર ભથ્થાની વધારવાની માંગણી હવે પ્રબળ બની ગઈ છે। ત્યારે એવામાં અહેવાલો એવા મળી રહ્યા છે કે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં આ અંગે પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 5 કરોડ કરવા પર વિચારણા ચાલી રહી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે ચર્ચા થઈ છે અને ટૂંક જ સમયમાં નિર્ણય લેવામાં આવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।